હા, આ સગનભાઈએ શાકભાજીની ખેતી સારી કરી છે. આ રેગડા, લસણ, ડુંગળી, કાકડી, મેથી બધું. હાલ આપણે જઈએ આપણે શાકભાજી આવીશું. સાયકલ અમે કરાવી છે, નાગુડા ટ્રેન ઉતરતા કરાવું અને સાયકલ અમે કરાવવા જાય તો રેગડા પાણી વાળી છે તો રેગડા પડી જાય નહીં જતું અને સાયકલ અમે કરાવવા જાય તો પેલું થાય ત્યાં ઉતરે કે ના ઉતરે હવે રેગડા પાણી જોવા જવું હોય. ત્યાં ચડાવી છે હવે જો ઉતરી જાય તો એટલે પેલા સગનભાઈ સાયકલ લઈને આવી ફટાફટ મળે અહીંયા. હા હા એક મળો તમે બે મારા છે તો હું કરતા હતા શેડા પાડશે તો મારે ગાવડા બધા ખાઈ જશે. ના ના સગનભાઈ, અમે તો પેલી થોપલી કૂદીને આવ્યા છે અને જોવા તમે ખેતી જેવી કરી એમ. હા મહેનત તો લાગે ને સરકારને કેવી મજૂરી કરો અમે. હા હા, અમે ક્યાં ના પાડી કે તમે મહેનત નથી કરતા. અમે મહેનત કરી અમે બધું જોવા આ કેટલી મહેનત લાગે છે પહેલો તમને બતાવું. હા હા શકમભાઈ, આ રહી મારી રેગડાની ખેતી. અમે મગનને બે એ જ વાતો કરતા કરતા આવતા. હાલ પાણી આપી દીધું છે 10-15 દાડે રેગડા પણ નાના નાના આવશે પણ મારે એવું સપનું છે કે મોટા ભાવે વેચવાના. સારું કહેવાય. હેડો અમારા ઘરે પાણી જોડે. ખેતી તો તમારી સારી છે. હા ત્યાં તો થઈ રહી બકરા પાણી બાવાનું છે. બધું ડાબી રે હું પાણી લઈને આવું છું. હા છગનભાઈ તો બોલ્યા તા ઇવન બોલે તો પાણી ભરવા જાવું જ છે. આ તો નથી ભરવા જવું. છગનભાઈ સીટ ની ફટાફટ પાણી ભરીને જતો હોય. આ તો ભરી દીધું. કાલ તો બોલ્યા તા આ તો પાણી બધા ફટાફટ પાણી મેની દેવું છે. આ તો બોલતી જ નહીં. જલ્દી રે સીટ ફટાફટ ભરે લેતા હું પછી બીજો ભીડો ભરવા આવે. હાશ આતે હપ્તે આવી ગયો કાચુડ્યો હાથ. છગનભાઈ નહીં એટલી ફેર ફટાફટ એક ફેરો પડી. જીતે તો શિયાળી કેટલો ગાળો કર્યો છે. હું તો ના તો પાડી હતી. આ પપ્પા એવો છે એટલો પાણી ભરવાનો શોખ હોય તો સાયકલની પાઇપ નાખી દે કે મારા પાસે પૈસા હોય તો મારી દા હોય તો હું પાઇપ ના નાખી દઉં. મારું મથું ના પડે ડોલે એવું હોય તો બકરાનો માલ વેચીને બોર કરવો પડે. તમે મહેનત ના મારો આપણે બેઠી હો તમારે કશું વેચવું નહીં પડે. માલ પીવું ઈ તો અમાર બોર થઈ જાય શાંતિથી થોડાક મહિના કોને ભરવા દો પછી તમારે ને પૈસા જોતા તો પૈસા આની દે. પૈસા જોતા હોય ઓ ભાડું ના હોય પૈસા વાળો ડબલ ગાડી છે બાઇક છે ઇકો ગાડી છે પણ હું ચમ સાયકલ લાગુ છું કે પેટ્રોલ નો ભાવ રહ્યો ને વધારશે અને જેવો પેટ્રોલ નો ભાવ ઓછો થાય ને એટલે ગાડીઓ હું શોખ માં. સગનભાઈ તમે ભરવા જો ને એ બકરા માટે જ લઈ જાય છે અને અત્યારે માણસો પાણીની પરબો બોટાવી. અરે મગનભાઈ આ ચીમકુડાની તમને ખબર? અરે ગગનભાઈ તમને આ ચીમકુડાની ખબર નથી. એ
એ ચિમકુડા તો હો ગગનભાઈ તમને આ ચિમકુડાની ખબર નથી. ચિમકુડા તો હો ખબર નહીં મામાએ હું ના પાડું જયદીપ. હા ભાઈ આટલી ગણવણ તો એકંદી નીકળી જા. આ ભાઈ આ હેડ્યા જા ભાઈ આજે પોણી ની ભરા તો કાલે તારાથી જે થાય ની કરી દેતા. અરે જગદીશભાઈ તમે લઈ જાઓ કોણ? અને દાદીનો ને બાયરનો બહુ પાવર આવી ગયો. મારો વિમાન બતાવવું પડશે. આ પ્લાન જુદા કરવાનો તાવ આવ્યો છે. નેઠાને જે મસાલા નાશ કરવાના. સગનભાઈ તારા મેં હવે હેડો. હાસ હું બહુ ભૂડલા જીઓ પેલા થઈ રહ્યું પછી તો હું ઓટો મારવા જઉં. દેશી હું રેડ્યું તું તો થઈ ગયો. તો રોટલા એટલા અહીં ફૂટ રવાનું જાગતો છે એની. હવે રોટલા ખાવા પડી હવે એટલા બુટ તો મટાડી પડે ટ્રેક્ટરની. એ પેલા જયદીપભાઈ ઘરે ખાવા જાય તો એ ઝઘડામાં થોડોક મસાલો નાખતા હોય. જલ્દીભાઈ આવો હેડો લોટ નાખો. આ સાપડી મેળો ઘડીક સાઈડમાં અને અમે તમને એક વાત કહેવા આવ્યા હતા. શું વાત હતો? જો તમને નીરા પોણે નહીં ભરવા દેતા એ ક્ષેત્રમાં પોણે તમારા ટાળિયામાંથી થાય જાય તો તમે ટાળીઓ બંધ કરી દો. વાટો બંધાવા ના ના અમે નહીં આવો તમે એકલા જો તમારા ખેતરમાં એને ટાળીઓ નાખો. આજે તો એને મને પાણી નહીં ભરવા દીધું. દાડે તો મારો જ શિયાળી નાઠો હોય. ચમ થઈને એને પાણી ઘાસી ના મળે એ જોયું. બંધ તો થઈ ગયું હો. થોડુંક ડગલા મારી નતા હજુ બેઠો નહીં હજુ વાત હા 4 જ ભરાય છો. હવે 10-15 એટલે તારી તો ચીકુડું કરે લાઈન જોવું કરે સારું. એટલે આવું શું કરે છે મારો ધારી કેમ બગાડી છે? તેમાં પોટીને બધું ભરવા દીધું. હવે તારા ચારણની ભરવા દઉં. હા હવે રંગ જમે. હા હવે બે જુદા કરવાની મજા આવી. હવે આ બે જુદા થઈ ગયો એટલે આપણે મજા આવે. જો હવે તાલ આવ્યો છે એ પડ્યા. અલ્યા તારી આ તો હાચુકલા લડો લ્યા. લે લડવાના લે ઊભા કર ઊભા કર. બતા લે લડવાના તું અંદર લઈ જા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી AMDK ઓફિશિયલ ચેનલમાં. તો આ તો એક ખાલી વિડીયો અમે ખાલી તમને બતાવવા માટે જ બનાવ્યો હતો. અમારી સ્ટોરીઓ લખાવવાનું ચાલુ છે અને અમારા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા જ રહેશે. જય બહુચર, જય હિન્દ.